સુતજી સૌનકાદિક ઋષિઓને 24 અવતારોની કથા કહે છે. એમાંનો પહેલો અવતાર સૈવ પ્રથમમ દેવ કૌમારમ સર્ગમાસ્થિતઃ ચચાર દુશ્ચરમ બ્રહ્મા બ્રહ્મચર્યમ અખંડિતમ. સૌથી પહેલો અવતાર છે સનત કુમારોનો, જેને આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. દ્વિતીયમ તુ ભવાયાસ્ય રસાતલગતામતિ. બીજો અવતાર ભગવાનનો છે વરાહ નારાયણનો. હમણાં તૃતીય સ્કંદમાં કથા આવશે. હિરણ્યાક્ષ આ પૃથ્વીને લઈને પાતાળમાં ગયા છે, ત્યારે ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો છે. તૃતીયમ યમ ઋષિ સર્ગમ ચ દેવર્ષિ ત્વયમુપ્યતે મુપેત્ય સહ તત્રમ સાત્વતમા ચષ્ટ નિષ્કર્મ્યમ કર્મણા યતઃ. ભગવાનનો ત્રીજો અવતાર છે નારદ અવતાર. આ અવતાર ભક્તિનો અવતાર છે. જો નારદજી જે જે જગ્યાએ જાય ને એ જગ્યાએ ભક્તિ પ્રસ્થાપિત કરતા જાય છે, એવા નારદજી. ચોથો અવતાર નર અને નારાયણનો. પાંચમો અવતાર ભગવાન કપિલ નારાયણનો. છઠ્ઠો અવતાર ભગવાન દત્ત નારાયણનો. સાતમો યજ્ઞ અવતાર. આઠમો વૃષભદેવનો અવતાર છે. નવમો પૃથુ મહારાજ. 10મો મત્સ્ય એટલે કે માછલીનો અવતાર. 11મો કુર્મ અવતાર. 12મો ધન્વંતરીનો અવતાર. 13મો મોહિની અવતાર. 14મો ભગવાન નૃસિંહ નારાયણ. સ્તંભમાંથી ભક્ત માટે થઈને ભગવાન પ્રગટ થયા છે. 15મો વામન અવતાર. 16મો પરશુરામજીનો અવતાર. 17મો ભગવાન વેદ વ્યાસજી. 18મો રામચંદ્રજી. 19મો અવતાર છે બલરામજી. 20મો અવતાર છે ભગવાન શ્રી હરિકૃષ્ણ. 19 વૃષ્ણીસુ પ્રાપ્ય જન્મની રામકૃષ્ણ વિધિભુવો ભગવાન ન હરદ ભરમ. 20મો અવતાર ભગવાન શ્રી હરિકૃષ્ણનો છે. 21મો અવતાર શ્રી બુદ્ધ અવતાર છે. 22 અને 23 અવતારા યસંખ્યેયા હરે સત્વ નિધેર દ્વિજા યથા વિદાસીન કુલ્યા સરસસ્યુ સહસ્રશ. કોઈ હરિ અવતાર કહે છે, કોઈ હંસ અવતાર કહે છે, અને 24મો અવતાર ભગવાન કલ્કી અવતાર ધારણ કરશે. જ્યારે પાપ આ પૃથ્વી ઉપર વધવા લાગશે, ત્યારે એક બ્રાહ્મણના ઘરે વિષ્ણુ યશોશ, વિપ્રના ઘરે બ્રાહ્મણના ઘરે ભગવાન અવતાર ધારણ કરશે. આવી ભગવાનની 24 અવતારોની દિવ્ય કથા છે.